સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોના પસાર થવામાં આવતી મુશ્કેલી વચ્ચે હોમગાર્ડો દ્વારા ₹500ની ઉઘરાણી લેવાનો ગંભીર ફરિયાદો સામે આવી રહ્યા છે। ઢાઢર નદી બ્રિજ રિનોવેશન હેઠળ હોવાથી કલેક્ટરના હુકમ મુજબ ફોર વ્હીલર સિવાયના તમામ ભારે વાહનોને રોકવામાં આવી રહ્યા છે। છતાં ભરૂચ જિલ્લામાં હોમગાર્ડો નિયમોનું ઉલ્લંઘન કરીને રાત્રે તેમજ હવે દિવસમાં પણ ભારે વાહનોને પૈસાની સાથે પાર કરાવે છે। વાહન ચાલકો નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ઉગ્ર બનીને સામાજિક વિરોધમાં ઉભા રહ્યા છે અને આ સ્થિતિને કારણે પોલીસે તાત્કાલિક 3 વાહનો સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ લોકોમાં રોષ સમી ગયો નથી। સ્થાનિક ધારાસભ્ય કિશોર સ્વામીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં બ્રિજ ફરી ખુલશે, પરંતુ લોકોને આ નિયમોનું ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારજન્ય કારસ્તાનો સામે નિરાશા વ્યક્ત થઈ રહી છે। આમોદ જંબુસર માર્ગ પર મારું નામ છે પટેલ અબ્દુલ અજીઝ, હું રહું છું જંબુસર અને મારો વ્યવસાય છે કાર્ટિંગનો। શું કહેશો તો શું આ ઘટના બની છે અત્યારે તમારી સાથે? અભી જે ઘટના બની છે, લોડિંગ ગાડી અહીંયાથી ગઈ બરાબર છે અને અનલોડિંગ ગાડી નીકળવા દેતા નથી। આ તકલીફ છેલ્લા 5 મહિનાથી અમે ઝેલી રહેલા છે। છેલ્લા 5 મહિનાથી તકલીફ તો ઝેલી રહેલા છે। 4 મહિનાથી પુલ બંધ છે અને 1 મહિનાથી કામ રિપેરિંગનું સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયેલું છે બરાબર છે। અને રાતે સરકારી કર્મચારીઓ ₹1000 ₹500 લઈને ગાડી નીકાળે છે, લોડિંગ ગાડી। કયા કર્મચારીઓ સરકારી એટલે? હોમગાર્ડ રાતે ₹1000 ₹500 લઈને ગાડીઓ નીકાળે છે। અભી એક ગાડી લોડિંગ આવી, ગાડીને અહીંયાથી પસાર થવા દીધી। અનલોડિંગ ગાડી કરવા માટે અમે કોશિશ કરી, પણ સાહેબો આવીને જેમ તેમ ફાવે તેમ બોલીને અમને ગાડીઓ પાછી રવાના કરાવી દીધી અને પોલીસ સ્ટેશન ગાડી બંને લઈ ગયા। નમસ્કાર દર્શક મિત્રો, કેજીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે કલેક્ટરના જે પરિપત્ર છે, જે નિયમ છે તે પ્રમાણે આમોદ ઢાઢર નદી ઉપર સદંતર મોટા વાહનો અત્યારે પ્રતિબંધ છે, જેને લઈને ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી કે ટૂંક સમયની અંદર ઢાઢર નદીનો બ્રિજ ચાલુ થઈ જશે, પરંતુ અત્યાર સુધી આ બ્રિજ અત્યારે જે સંપૂર્ણ તેની કામગીરી છે તે પૂર્ણ થવાના આરે છે અને અત્યારે થોડાક સમયની અંદર આ બ્રિજ ચાલુ થશે એવું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ બ્રિજ ચાલુ થયું નથી, જેને લઈને આજ રોજ એક ટ્રકની લઈને જંબુસરથી એક મોટું વાહન અહીંયાથી ભારે ભરકમ પસાર થઈ ગયું, જેને લઈને અહીંના જે ટ્રક ડ્રાઈવરો છે બીજા જે એમના ખાલી વાહન અહીંથી કાઢવા પસાર કરવા દેવામાં આવ્યા ન હતા, જે બાબતને લઈને કેટલાક લોકો અહીંયા આગળ ભેગા થયા છે। તેમને પૂછીશું સૌથી પહેલા તો, કાકા શું નામ તમારું? મનોહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજોલા, તાલુકો આંબોદ, જિલ્લો ભરૂચ। શું કહેશો અત્યારે જે તમે જે અત્યારે ઉભા રહીને જે ઘટના જોઈ અમે જોઈ કે ભાઈ ભરેલી ગાડી ટેમ્પો ઓવરલોડ અને પૈસા આપીને લઈ જવાની છૂટ છે, ગમે તે પૈસા આપે, હોમગાર્ડ પણ જવાબ અનલીગલી જ આપે છે। એ તો એવું પોતાની જાતને માને છે કે અમે કોઈનો ફોન રિસીવ ના કરીએ, જમાદાર જોડે કે કોઈની જોડે વાતચીત નહીં કરીએ, એવી રીતના તો હોમગાર્ડનો જવાબો આપે છે। અને બધા સાધન આજે સરકારી બસ અહીંથી નીકળે છે તો એની અંદર પેસેન્જર તો ભરેલા હોય છે, એમાં 16 ટન વજન થઈ જાય છે, તો કાલે એનું કોઈ નડતું નથી, એ હોય નડવું જોઈએ ને। એ પેસેન્જર મરી જશે તો એ જવાબદાર કોણ લેશે? અત્યારે પુલ તો બની ગયો છે, તો રાતે ગાડીઓ નીકળવા દે છે બરાબર, મીઠાની ભરેલી, રેતીની ભરેલી, બધી જ ગાડી તમામ ગાડી નીકળવા દે છે। કપાની ભરેલી, કાલે રાતે પણ કપાની ગાડીઓ નીકળી છે। આ બાબતના તમારી પાસે કોઈ આધાર પુરાવા ખરા કે અહીંયાથી ભરેલી ગાડીઓ અમે નજરે જોઈએ, અમે કે તે ટાઈમ પર કઈ વિડીયો કરવા કે કરવા અમે સંમત ના હોય કે અમારી નજર એવી ના હોય કે અમે વિડીયો કરીને સોશિયલ મીડિયા પર ચડાવીએ। કેટલાક ગંભીર આક્ષેપ કરવામાં આવે છે કે અહીંયા પૈસા લઈને હોમગાર્ડ પૈસા લે છે ₹500 લઈને જવા દે રાતે, બાકી જવા કેવી ના દે? જયારે ત્યાંથી આમ જંબુસર બાજુથી ગાડી આવી ત્યારે એ ભાઈને કીધું કે આ ગાડી કેમ ના રોકી, બરોબર, અમે ખાલી ગાડી આડી કરી કે ભાઈ અહીંથી કોઈને જવા દેવાનું નહીં, તે છતાં તો 2 ગાડીને લઈ ગયા બરોબર, પૈસા લે અને પાછો જેમ તેમ તો વ્યવહાર કરે છે। એમાં કોઈ જમાદાર કે તો કોઈ હતું જ નહીં, હોમગાર્ડ ને સત્તા છે, હોમગાર્ડ જે કે તેનું જ અમાર માનવાનું। હોમગાર્ડ કોઈની જોડે વાત કરવા તૈયાર નહીં। મહેન્દ્રભાઈ હોમગાર્ડ છે, એ મહેન્દ્રભાઈ છે, એની તો વાત જ એવી આવે છે। આગળ તમારા શું પ્રયત્ન રહેશે આ બાબતે? હવે ચાલુ તો થવાનો જ છે, પછી તમારો પ્રયત્ન શું રહેવાના છે? ચાલુ થયા પછી તો કોઈને કોઈ વસ્તુ કહેવાની આવતી નથી। અત્યારે મોટી ગાડી નીકળી તે બાબતને લઈને તમે જંબુસર પોલીસ સ્ટેશન કે આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતની લેખિતમાં અરજી કરવાના છો? ના, લેખિતમાં અરજી તો નહીં, પણ જાણ તો કરી દીધી છે મેં સાહેબને।
તો અમનું કહેવું છે કે લેખિતની અંદર જાણ કરવામાં આવશે, મૌખિકની અંદર જાણ કરવામાં આવેલી છે અને વહેલામાં વહેલી તકે આ બ્રિજ ચાલુ કરવામાં આવે તેવી અહીંયાના લોકોની માંગણી ઉઠી છે. કારણ કે 180 કિલોમીટરનો જે ફેરાવો થાય છે, અહીંના જે નાના વેપારીઓ છે, એ મીઠાના છે, જે ઈંટોના છે, જે રેતીના છે, ઘણું બધું નુકસાન તેમને વેઠવું પડે છે. અત્યારે મારે કાર્યપાલક ઇજનેર સાથે પણ વાત થઈ હતી. તેમણે પણ કહ્યું હતું કે ટૂંક જ સમયની અંદર આ બ્રિજની કામગીરી સંપૂર્ણ જે પૂરી થઈ ગઈ છે, 2 દિવસ બ્રિજ બંધ કરવામાં આવશે અને તેનું વજન જે કેપેસિટી છે તે પ્રમાણે કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં બ્રિજ ચાલુ કરવામાં આવશે અને તમામ જે નાના વ્યવસાય ધરાવતા લોકો છે તેમનો પ્રશ્નનો નિકાલ આવી જશે. અને આ બાબતની ધારાસભ્યએ પણ ધારદાર રજૂઆત કરી હતી. તેના પગલે હવે ટૂંક જ સમયમાં બ્રિજ ચાલુ થવાનું છે તેવું ધારાસભ્ય અને કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.